તો નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે મારા વિડિયોની અંદર. આજના વિડિયોની અંદર આજે આપણે ફિલ્મનો રિવ્યુ કરવાના છે. ફિલ્મનું નામ છે બોર્ડર 2, જે તાજેતરમાં રિલીઝ થઈ ગઈ છે અને મેં જોયા પછી મારો જે અનુભવ રહ્યો એ હું તમારી સાથે શેર કરવાનો છું. તો વિડિયોને અંત સુધી જરૂર જોજો અને વિડિયો પસંદ આવે ને તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવા જ રિવ્યુ તમને અવારનવાર મળતા રહે. તો ખાસ કરીને શરૂઆત કરશું સ્ટારકાસ્ટ સુધી. તો સ્ટારકાસ્ટ ની અંદર આની અંદર બહુ બધા સ્ટારકાસ્ટ જોવા મળે છે અને મલ્ટી સ્ટાર આ ફિલ્મ છે. પણ એની અંદર મહત્વના જે કલાકારો છે એનું હું ખાસ નામ લેવા માંગીશ, જેમાં સની દેઓલ છે, વરુણ ધવન છે, હાન શેટ્ટી છે અને ખાસ કરીને દિલજીત દોસાંઝ મહત્વના કહેવાય ને કે કલાકારોની અંદર નામ આવે છે. એની પછી બીજા જે બધા કલાકારો છે એમના વાઇફ ને બધા છે. ખાસ કરીને સ્ટોરી લાઈન ની વાત કરીએ તો આની અંદર 1971 ની અંદર ઇન્ડિયા પાકિસ્તાન વચ્ચે જે વોર થઈ હતી ને એ આની અંદર દર્શાવવામાં આવી છે. આની અંદર બહુ બધી વસ્તુ બીજું પણ એડ કરવામાં આવ્યું છે, જેમ કે લવ સ્ટોરી, ઇમોશન સીન ને બધું ઘણું બધું બીજું પણ એડ કરવામાં આવ્યું છે. અને ખાસ કરીને સ્ટોરી લાઈન જબરજસ્ત છે ને એ પ્રમાણે તમને શરૂઆતથી એન્ડ સુધી હૂક કરીને રાખે છે. પણ ખાસ કરીને બહુ બધા એવા કલાકારો છે કે જે આની અંદર કામ કર્યું છે, જેની અંદર નાના નાના રોલની અંદર પણ ઘણા બધા મહત્વના કલાકારોએ કામ સારું કર્યું છે. અને વાત કરીએ ખાસ મેન સ્ટારકાસ્ટની, તો એની અંદર સન્ની પાજી જ્યાં જ્યાં આવે છે ત્યાં આપણને ધૂમ મચાવતા દેખાડે છે. સ્ટાર્ટિંગનો સીન છે કે જેની અંદર ઇન્ડિયા અને પાકિસ્તાન વચ્ચેની જે બોર્ડર હોય છે એ બોર્ડર ઉપરથી જે ધમકી આપે છે ને, ત્યારે તમે જોશો ને તો તમારે કહેવાય કે રૂવાટા ઊભા થઈ જાય એવા એના ડાયલોગ્સ જોવા મળે છે. એની પછી લવ સ્ટોરી બધાની શરૂ થાય છે. એમાં પણ તમે જોવા જાવ કે લવ સ્ટોરીની અંદર આ બધું બતાવ્યું છે એ બહુ મસ્ત રીતે બતાવ્યું છે. જેમ પહેલા ભાગની અંદર જે લવ સ્ટોરી બતાવવામાં આવી હતી એ જ રીતે આની અંદર પણ જે આપણા મેન પાત્ર છે વરુણ ધવન છે, હાન શેટ્ટી છે અને ખાસ કરીને દિલજીત દોસાંઝ છે, એ ત્રણેયની લવ સ્ટોરી આની અંદર બતાવવામાં આવી છે, જે સારી ફીલ થાય છે. એ પછી કહેવાય કે ક્લાઇમેક્સ સુધી એ જ ચાલતું હોય છે ને એ ટાઈપની લવ સ્ટોરીઓ બહુ બધી બતાવી છે અને બહુ બધી માતાના અને દીકરાનું બોન્ડિંગ બતાવ્યું છે, જેમાં પણ સની દેઓલનો દીકરો છે એ પણ આર્મીમાં જોઈન્ટ થાય છે અને કઈ રીતે થાય છે એ બધી વસ્તુ આની અંદર દર્શાવવામાં આવી છે. અને ખાસ કરીને મિત્ર મિત્રનો સંબંધ પણ આની અંદર બતાવવામાં આવ્યો છે. જેમ જોવા જાવ કે દિલજીત દોસાંઝ અને વરુણ ધવન છે, બેનનું બોન્ડિંગ જોરદાર બતાવ્યું છે. એની સ્ટોરી પણ જોરદાર બતાવી છે, બંને વચ્ચે કઈ રીતે બોન્ડિંગ બને છે. જે કહેવાય કે ખાસ કરીને ટ્રેનિંગના દિવસો પણ આની અંદર બતાવવામાં આવ્યા છે, તો એ પણ આપણને જોવાની મજા આવે છે. એની પછી જે ક્લાઇમેક્સ પછીની વાત કરીએ ને તો એની અંદર વોર સીન બહુ બધા સારા બતાવ્યા છે અને શોક અને સરપ્રાઈઝ કરે એવા એલિમેન્ટ આની અંદર મૂકવામાં આવ્યા છે, જે જોવામાં કહેવાય ને કે સ્ટાર્ટિંગ આપણને મતલબ કહેવાય ને કે જોઈએ ને ત્યારે આપણને લાગે કે આવું થશે, પણ એવું થયું છે. જે તમે જોશો ને તે તમને જોવાની જોરદાર મજા આવવાની છે. બે ત્રણ જગ્યા એવી છે કે જે તમને એમ લાગશે અચાનક શોક અને સરપ્રાઈઝ કરી દે છે, એ ટાઈપનું છે. ખાસ કરીને ધુરંધર ફિલ્મના જે શોખીન હોય ને તો એની અંદર જે બ્રુટાલિટી બતાવી છે ને, મતલબ આની અંદર પણ થોડું એવું જોવા મળે છે, જે જોવાની તમને જોરદાર મજા આવવાની છે. ને ક્લાઇમેક્સ ની અંદર મતલબ કહેવાય કે જે ક્લાઇમેક્સ ની અંદર શોક અને સરપ્રાઈઝ કરે એવા એલિમેન્ટ બતાવ્યા છે ને, જે તમને જોરદાર મજા આવવાની છે જોવાની. તો સ્ટારકાસ્ટ ની વાત કરીએ ને તો સ્ટારકાસ્ટ ની અંદર સન્ની પાજીનો રોલ સારો છે. એ મેન ઓફ ધ મેચ ની કહેવાય કે મેન લીડ કરતા હોય એવું દેખાય છે ને એ ટાઈપનો એમનો ઓરા છે, જે જોવા આની અંદર મળે છે. એની પછી બીજો જે નંબર આવે છે એ વરુણ ધવનનો છે. કેમ એ ફિલ્મ જોશો ને તો તમને ખબર પડશે કે અને ખાસ કરીને બહુ બધા નેગેટિવ આની પીઆર ચાલતો હતો કે જેની અંદર વરુણ ધવનનું જે કહેવાય કે એક્ટિંગ ને બધા ઉપર સવાલ ઉઠાવી રહ્યા હતા. તો એમને હું ખાસ કહેવા માંગીશ કે આ ફિલ્મ જઈને જોયા હો પછી તમે કહેજો કે આની અંદર એક કેવું કામ કર્યું છે, જે જોરદાર જોવાની તમને મજા આવવાની છે. અને શરૂઆતથી એન્ડ સુધી થાય ને તમને એવું લાગશે કે વરુણ ધવન હજુ આવે ને તો મજા આવે, એ ટાઈપનું અમને ફીલ કરાયું છે. એની પછી ત્રીજા નંબરની જો વાત કરું ને, ત્રીજા નંબર ઉપર હું મૂકવા માંગીશ ખાસ કરીને જે સન્ની પાજીના વાઇફનો રોલ ભજવ્યો છે ને એમને હું મૂકવા માંગીશ. કારણ કે એમનું પાત્ર પણ સરસ લખ્યું છે. એમના દીકરાના અને એમના હસબન્ડ વાઇફનું ને બધું જે બતાવ્યું છે ને એ બહુ મસ્ત રીતે તમને સારું ફીલ કરાવે છે ને મસ્ત રીતે બતાવ્યું છે. જ્યાં ઘણા બધા ઇમોશનલ સીન પણ આની અંદર બતાવવામાં આવ્યા છે, જે તમને જોવાની મજા આવવાની છે. અને ખાસ કરીને જે બીજા નંબર પર વરુણ ધવનની લવ સ્ટોરી પણ સારી બતાવી છે. એની પછી ત્રીજા નંબર ઉપર જો હું મૂકીશ ને તો ખાસ કરીને ચોથા નંબર ઉપર તો એ છે દિલજીત દોસાંઝ ને, કે એમને પણ સારું એવું પાત્ર ભજવ્યું છે ને મસ્ત. જે એમના ફ્રેન્ડશિપ બંને વચ્ચે થાય છે વરુણ ધવન અને આના વચ્ચે, તો એમને હું ચોથા નંબર ઉપર મૂકું છું. અને 5 નંબર ઉપર ખાસ કરીને હું હાન શેટ્ટીને મૂકીશ, કારણ કે એમની સ્ટોરી બહુ ઓછી બતાવવામાં આવી છે. સાથે સાથે અમુક જગ્યાએ એક્ટિંગ ની અંદર પણ થોડું ઘણું તમને ઉપર નીચે લાગી શકે છે. ખાસ મને લાગ્યું છે તો હું તમને એ રીતે રેટિંગ કરીશ. બાકી ફિલ્મ ઓવરઓલ જોવા જાવ ને તો મસ્ટ વોચ છે આ ફિલ્મ શરૂઆતથી એન્ડ સુધી તમને હુક રાખે છે. બહુ બધી જગ્યાએ શોક અને સરપ્રાઈઝ કરે છે. બહુ બધી જગ્યાએ ઇમોશનલ સીન છે જે તમને કહેવાય કે હૈયું ભરાવી દે છે અને બહુ બધી જગ્યાએ શોક પણ કરે છે કે આ શું થઈ ગયું.
તો એ ટાઈપનું પણ ફીલ કરાવે છે. અને સોંગની વાત કરીએ તો સોંગમાં પણ હું રેટિંગ ખાસ આપીશ. એમાં સંદેશે આતે હે ફિલ્મ પહેલા નંબર, મતલબ ફિલ્મનું ગીત પહેલા નંબર પર મૂકીશ. એની પછી જે ફિલ્મના એન્ડમાં આવે છે ને એ ગીતને હું બીજા નંબર ઉપર મૂકીશ, અને ત્રીજા નંબર ઉપર જે ફિલ્મનું ગીત આવે છે ને એ લમ્હે વાળું, તો એ હું ત્રીજા નંબર ઉપર મૂકીશ. બાકી જે પાર્ટી સોંગ છે એ પણ ખાસ ગમે એવું છે, પણ એટલું બધું મને ખાસ ગમ્યું નથી. બાકી આ 3 સોંગ છે જે તમને સાંભળવામાં મજા આવશે, અને જે દ્રશ્યો બતાવે છે એ પણ તમને જોવાની મજા આવવાની છે. તો એ ટાઈપનું ફીલ કરાવે છે. હા, પહેલા ફિલ્મની અંદર જે સ્ટોરી હતી અને જે પ્રમાણે પ્રેઝન્ટેશન હતું જેપી દત્તાનું, એ આખું અલગ હતું. આની અંદર થોડું અલગ આપણને જોવા મળે છે, જે પહેલાની જેવું તો ફીલ ના આપી શકે. એ કલ્ટ ક્લાસિક ફિલ્મ હતી, અને આ પણ કહેવાય ને કે સારી ફિલ્મ છે, પણ કલ્ટ ક્લાસિક છે એ હું ખાસ કરીને નહીં કહી શકું. કારણ કે એ તમે ફિલ્મ જોશો ને તો કલ્ટ ક્લાસિક ફિલ્મ આ પણ બનશે કે નહીં એ તમે જ કહી શકશો. તો ખાસ કરીને તમારી રીતે તમે રેટિંગ આપી દેજો. બાકી ફિલ્મ વર્સ્ટ વોચ છે, અને ખાસ કરીને જે તમારા પૈસા ભર્યા છે ને તમને વસૂલ કરાવે છે. ને ફિલ્મ જોવાની શરૂઆતથી એન્ડ સુધી મજા આવે છે. બહુ બધી જગ્યાએ શોક સરપ્રાઈઝ કરે છે, અને બહુ બધી જગ્યાએ તમને એવું બધું જે કહેવાય ને કે બતાવે છે ને જે તમને જોરદાર જોવાની મજા આવવાની છે. અમુક જગ્યાએ જે બતાવ્યું છે એ મસ્ત છે. ટૂંકમાં ફિલ્મની રેટિંગની વાત કરું તો આ ફિલ્મને હું કહેવાય કે 3.5 રેટિંગ આપું છું. કારણ કે મને એ ટાઈપનું ફીલ થયું છે. અમુક નેગેટિવ પોઈન્ટ છે એની અંદર, ઇમોશનલ સીન તો સારા છે, બહુ બધી વસ્તુ સારી છે, પણ VFX નો થોડો કહેવાય ને ટ્રેલર આવ્યું હતું ત્યારથી જ મને ડાઉટ હતો, અને એ ડાઉટ આની અંદર ક્લિયર થાય છે. જે નેવી ઓફિસરને જે VFX બતાવ્યું છે ને એમાં થોડું ડાઉટ છે, અને ખાસ કરીને બોમ્બ વિસ્ફોટ થાય છે ત્યાં ડાઉટ છે, અને ખાસ કરીને જે કહેવાય ને કે નેવી જે બધી ટૂંકમાં જોવા જઈએ ને તો જે હવાઈ જહાજનું જે બતાવ્યું છે, મતલબ હવાઈની ફાઇટ, એરફોર્સની ફાઇટ દેખાડી છે ત્યાં, અને ખાસ કરીને નેવીનું, અને ખાસ કરીને પછી બોમ્બ વિસ્ફોટ થાય છે એનું તમને થોડુંક VFX ડાઉન લાગી શકે છે. બાકી ઓવરઓલ ફિલ્મ જોવા જઈએ ને તો મસ્ટ વોચ ફિલ્મ બની જાય છે. તો ખાસ કરીને આ ફિલ્મને હું 3.5 રેટિંગ આપું છું. તમે જોયું તો તમે કેટલા રેટિંગ આપો છો કમેન્ટ કરીને કહી શકો છો. વિડીયો પસંદ આવ્યો તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મળીએ છીએ આવતા વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.